જામનગરમાં શાળાઓ શરૂ થઈ ચૂકી છે. શાળાઓ શરૂ થતાં પૂર્વે જ છેલ્લા 2-3 દિવસથી બજારોમાં શાળાના યુનિફોર્મ, ચોપડા, બૂટ સહિતની ચીજવસ્તુઓની ખરીદીમાં ભીડ જામી છે. દુકાનોની બહાર લાઈનો લાગતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આવા દ્રશ્યો માત્ર આ વર્ષે જ નહીં, દર વર્ષે જોવા મળે છે. ત્યારે અહીં એક સવાલ એ ઉપસ્થિત થાય છે કે આવી ચીજવસ્તુઓની ખરીદીમાં છેલ્લી ઘડીએ દોડધામ કરવા પાછળ કોણ જવાબદાર? શાળાઓ કે પછી વાલીઓ? શાળા શરૂ થવાના 1 કે 2 દિવસ પૂર્વેથી આવી ખરીદી કરવાના બદલે શું પૂર્વ આયોજન સાથે 8-10 દિવસ પૂર્વેથી જ આ તૈયારીઓ શરૂ ન થઈ શકે? શહેરના બેડીગેટ, સુપરમાર્કેટ, ખાદી ભંડાર, પટેલ કોલોની જેવા અનેક વિસ્તારોમાં યુનિફોર્મ તેમજ પુસ્તકોની દુકાનો આવેલી છે, જ્યાં હાલમાં ભારે ભીડ જોવા મળી રહી છે. અને આ ભીડ એટલી બધી હોય છે કે દુકાનમાં પગ મૂકવાની જગ્યા પણ રહેતી નથી અને દુકાનોની બહાર લાંબી લાઈનો લાગે છે, જેના પરિણામે ટ્રાફિક જામ સહિતની સમસ્યાઓ પણ સર્જાતી હોય છે. તાજેતરમાં જ રાજકોટમાં સ્કૂલ યુનિફોર્મની દુકાનમાં ભીડ વચ્ચે વેપારી અને ગ્રાહક વચ્ચે ઘર્ષણ થતાં મારામારીની ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે આવી કોઈ અનિચ્છનીય ઘટના જામનગરમાં સર્જાય તે પૂર્વે આ અંગે વિચારવું જરૂરી બન્યું છે. જામનગરમાં કેટલાક વાલીઓ દ્વારા નામ ન દેવાની શરતે એવું પણ જણાવી રહ્યા છે કે સોમવારે શાળા શરૂ થવાની હતી અને એના 1 દિવસ પૂર્વે રવિવારે શાળામાંથી યુનિફોર્મ અને તેના વેચાણ સેન્ટરનો મેસેજ આવ્યો હતો અને સોમવારથી જ યુનિફોર્મ ફરજિયાત પહેરીને આવવા સૂચના અપાઈ હતી. ત્યારે 1 દિવસ પૂર્વે શાળા જાણકારી આપે તો એકસાથે વાલીઓને દોડધામ થઈ જતી હોય છે અને આવી સમસ્યા સર્જાય છે. યુનિફોર્મની સાથે સાથે પુસ્તકોની ખરીદીમાં પણ વાલીઓ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. શાળાના પુસ્તકો ચોક્કસ દુકાનો સિવાય અન્ય દુકાનોમાં ન મળતા હોય, સ્ટોકનો અભાવ સહિતની સમસ્યાઓનો ભોગ વાલીઓ બની રહ્યા છે અને વાલીઓને પારાવાર મુશ્કેલી પડી રહી છે.